જય રામેશ્વર દાદા, જેનું નામ જ કાફી છે. ગામ ખોરજ દાદાના સાનિધ્યમાં આપ નિહાળી રહ્યા છો સિંહ અને જીવનું મિલન. કેવો સરસ મજાના પક્ષી કલરવ. ખીદડાનું વૃક્ષ, બિલ્લે, જ્યોત માટેનો દીવાઘર. શિવજીનો પોઠિયો. અમે તો ના ધોયા વગર દર્શન દાદાના. 58 વર્ષે ઝાડ રોપ્યું હોય. હા, 58 વર્ષે ઝાડ રોપ્યું હોય બાપા. એને પરિપક્વ સૌરાષ્ટ્ર તો નથી સંજીવની ઉજનિયા મહાકાળ મહાકાળ પરમ્યા ભાઈ ચેતનું દેતું હે દાદા, હે મહાદેવ, દેવોના દેવ મહાદેવ એવા શ્રી રામેશ્વર દાદાના ચરણોમાં અમારા કોટી કોટી વંદન. આમ તો સ્વયંભૂ છે, પણ કેટલું જૂનું છે એનો કોઈ ઇતિહાસ લોકો પાસે નથી, અમારી પાસે પણ નથી. પણ આ તો ઝીણો ઉદ્ધાર કર્યો. 2-3 વર્ષ થયા. એવું પણ હું કોઈને મોકલ્યો નહીં. એવું સરસ. જો અહીંયા ગાયો પણ ખેતરમાં. એવું પણ એ તો તમારે કેન્સલ કરવું હોય થઈ શકે. જે વસ્તુ આપણે કેન્સલ કરવી હોય ને એ બધું થાય. પણ શું સત્ય? હા હા જે સમજવા વાળા. હા. હું આ થોડી કલેક્શન પતાય.